નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો અમદાવાદ જિલ્લાના દેત્રી તાલુકામાં આવેલા રાજપુરા ગામે અત્યારે એક ચિંતાજનક ઘટનાના કારણે સમાચારોમાં છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જ્યાં એક તરફ જ્યાં ધાર્મિક પ્રસંગ નિમિત્તે શ્રદ્ધા અને ઉત્સાહનો માહોલ હતો, ત્યાં અચાનક સામૂહિક ફૂડ પોઈઝનની ઘટનાઓને આનંદને આઘાતમાં ફેરવી નાખ્યો છે। પ્રસાદી તરીકે પીરસાયેલી વાનગી આરોગ્ય બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ છે। આ ઘટનાએ જાહેર સમારંભમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। 60થી વધુ ગામજનો એકી સાથે બીમાર પડતા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે। તો રાજપુરા ગામે 8 એપ્રિલની મોડી રાત્રે એક ભવ્ય ધાર્મિક પ્રસંગ રાખવામાં આવ્યો હતો, જ્યાં કાર્યક્રમમાં રાત્રિના સમયે અલ્પાહાર તરીકે સેવ ખમણી પીરસવામાં આવી હતી। આ વાનગી આરોગ્યનાથ ગણતરીના જ કલાકોમાં એક પછી એક લોકોને ઉલટી થવા લાગી હતી અને જીવ ગભરાવાની ફરિયાદો થઈ રહી હતી। જોતજોતામાં અનેક લોકોને ચક્કર આવવા લાગ્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।